તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી ગ્રામર આપણે શરૂ કર્યું હતું અને એ ગ્રામર છે એમાં આપણે ગઈકાલના લેક્ચરમાં ધ્વનિ શ્રેણી જોયું હતું. ધ્વનિની શ્રેણી, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય, એ ધ્વનિની અંદર કયા કયા વર્ણો છે અને ગુજરાતી ભાષા છે એ વ્યંજનાંત ભાષા છે. ગઈકાલે આપણે જોયું હતું વ્યંજનાંત ભાષાની અંદર કે ભાઈ પાછળ અંતમાં વ્યંજન અંત, જેના અંતમાં વ્યંજન આવતો હોય, જેમ કે આપણે બોલીએ બરાબર છે કે જશ, તો પાછળ જશમાં અ નથી લંબાવતા, જશ, જન, નિત, એવા બધા શબ્દો છે. પણ જોડિયા શબ્દ હોય તો જોડિયા શબ્દની અંદર શું હોય છે કે પાછળ, જેમ કે રમ્ય, જશને બદલે જશ્ન બોલો તો પાછળ અ બોલાય, બરાબર છે. એવી રીતે જોડાક્ષર હોય, જોડિયો શબ્દ હોય, બરાબર, એવા શબ્દ હોય, રેફ આવતો હોય, તો એ બધાય જે કંઈ પણ હોય ને તો એની પાછળ આપણે અ બોલવો પડે છે, બરાબર છે. જોડાક્ષરની અંદર ક્ષ, ત્ર, જ્ઞ વગેરે એની અંદર. એવી રીતે પછી અ સિવાયનો કોઈ પણ પાછળ સ્વર આવતો હોય તો એમાં પાછા આપણે ઈ, ઉ, રૂ એ બોલવાનું હોય છે. હવે આપણે જોવાનું છે જોડણી. આમ તો જોડણી વસ્તુ એવી છે, અને બીજી થોડીક વાત કરી દઉં કે આ જે લેક્ચર છે એ મેં તમને કીધું હતું કે ભાઈ મિતેશ સાહેબ છે એ આ રીતના આ એપ્લિકેશનમાં વિડીયો બનાવે છે. તો તમને આમાં વધુ મજા આવે છે કે આપણે જે બોર્ડની અંદર લખતા ને બધું ને હું વાંચતો, બોર્ડ ઉપર હાથમાં ચોપડી રાખીને વાંચતો, એમાં મજા આવે છે કે આમાં મજા આવે છે? એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો કે સાહેબ આ એપ્લિકેશનમાં થોડીક વધુ મજા આવે છે. તમારા ચોપડીના પેજ નંબર 24 ઉપર, આમ તો આપણી પાસે પણ લીથા છે, કદાચ એ લીથાના પણ 2 પેજ છે, હું છેલ્લે મૂકીશ. અત્યારે તો આપણે જે ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય ને પહેલાં આપણે વાંચવું પડે. ટેક્સ્ટ બુકને વટીને ક્યારેય આગળ જવાય નહીં. કેમ કે ટેક્સ્ટ બુક છે ને એ આપણું 100%નું પ્રૂફ કહેવાય, અને પરીક્ષાના જે નિયમો છે એ ટેક્સ્ટ બુકના આધારે હોય છે. ટેક્સ્ટ બુકના ઉદાહરણો છે એ પૂછાવાની શક્યતા સૌથી વધુ, બાકી બધી શક્યતા ઓછી, પણ છતાંય આપણા લીથા છે એ વધુ વિશેષ સમજૂતી માટે એ આપણે અભ્યાસ કરશું. પછી એમાં પણ આપણે નિયમ સાથે બધું આપ્યું જ છે, છતાં પણ આપણે આ જે બધા જોઈએ. હવે વાત કરીએ જોડણીની. અને બીજી તમને વાત કીધી એમ ભૂલાય નહીં, શું કે આ એપ્લિકેશન દ્વારા ભણવાની મજા આવે છે કે આપણે બોર્ડ ઉપર સામે કેમેરો રાખી અને હું હાથમાં ચોપડી રાખીને વાંચતો એ પદ્ધતિમાં? હવે તમારે યાદ રાખવાનું છે કે જે આપણી પહેલી પદ્ધતિ હતી ને, બોર્ડ, લીલો બોર્ડ પાછળ દેખાતો હોય ને હું વાંચતો હોય, એ કહેવાનો, અને આ પદ્ધતિ છે એને બી કહેવાની, બરાબર. એટલે હવે આપણે આ વાંચે જઈએ અને સમજતા જઈએ. જોડણી, જો તમને આમાં મજા આવતી હોય ને તો બી લખજો કોમેન્ટમાં, અને ઓલી જૂની પદ્ધતિ હોય તો એ લખજો. પણ આમાં શું છે કે ગ્રામર કે કાંઈ પણ વસ્તુ હોય ને તો મારે આ રીતના જો તમને આમાં જોઈને બોલતો જાઉં. સામાન્ય રીતે જોડણી શબ્દ સાંભળો ત્યારે તાણ અનુભવાય છે. હવે તાણ શેનું અનુભવાય, ઘણાને પ્રશ્ન થાય. તાણ અનુભવવું એટલે કે થોડુંક મન મૂંઝાય છે કે શું કરવા, કે ભાઈ જોડણી ખોટી લખાઈ જશે તો. જોડણી એવી વસ્તુ છે કે ભલભલા લોકો છે એ જોડણીમાં ભૂલો ખાઈ જાય છે. શા માટે? કે જોડણી છે એ દરેકના નિયમો જુદા છે. તત્સમ અને તદ્ભવ શબ્દો જે કંઈ પણ હોય છે, બરાબર, તો એ વસ્તુ છે એના નિયમો બદલી જાય. તત્સમ શબ્દ હોય ને, બરાબર, તો વાંધો ન આવે, પણ તદ્ભવ કે બીજી ભાષાના શબ્દ આવ્યા હોય તો એમાં થોડીક તકલીફ પડી જાય, કેમ કે એના નિયમો જુદા હોય. આપણે બોલતા હોય ઘણા શબ્દ, આગળ આપણે જોશું, તો ત્યારે તો આપણે ગુજરાતી ભાષામાં બોલતા હોય, આપણે લાગે ગુજરાતી છે. હવે ટીવી શબ્દ બોલો તો આપણે એમ થાય ટીવી તો ગુજરાતી શબ્દ છે ને, ઇંગ્લિશ શબ્દ છે ટેલિવિઝન, તો એને ગુજરાતી નિયમ અરે કાંઈ લેવા દેવાની. હા, અમુક એના આપણા બેઠા બેઠા મળતા હોય તો એનો મતલબ એવો નથી કે આપણા નિયમો એને લગાડી દઈએ, એ ખોટી વાત છે. અને ગાંધીજી પણ એવું કહેતા હતા કે જોડણી એ ગોખવાનો વિષય નથી, પરંતુ આંખ દ્વારા કેળવવાની વસ્તુ છે. અર્થાત કે તમારી પાસે જાજો મહાવરો હોય, તમે જાજી પ્રેક્ટિસ કરો તો જોડણી સાચી લખાય. ઘણી વખત સ્કૂલની અંદર ટીચર છે, પ્રાઇમરીની અંદર જ જો સારી શીખ આપે, જો બેટા અહીંયા રસ્વ છે તો રસ્વ કર, દીર્ઘ હોય તો દીર્ઘ કર, અહીંયા તું ભૂલો કરીશ નહીં. એટલે ખોટું લખ્યું હોય તરત જ રાઉન્ડ કરે અને સુધરાવે. એટલે આવી રીતના સિસ્ટમથી આપણે હાલીએ તો જોડણીમાં આપણી ભૂલો પડશે નહીં. એટલે સામાન્ય રીતે જોડણી શબ્દ સાંભળો ત્યારે તાણ અનુભવાય છે. ખોટું લખાઈ જશે તો એમ થાય કે કોઈ જાદુની છડી, લાકડી કે છડી મળી જાય અને બધી જોડણી સાચી જ લખાય તો કેવી મજા પડી જાય. હે,
એના નિયમો સમજી શકાય તો કેટલું સારું થાય. બેઠે બેઠા નિયમો હોય કે ભાઈ આમાં આમ હોય ને આમ હોય, 3 અક્ષર હોય તો ગુરુ કરી નાખવાનો, દીર્ઘ કરી નાખવાનો, અને 2 અક્ષર હોય ત્યારે રસ્વ કરી નાખવાનો. એવા કંઈક બેઠા બેઠા નિયમો હોય તો સાવ બેઠા બેઠા નિયમો નથી, પણ છતાંય એવા નિયમો મોસ્ટ ઓફલી 95% શબ્દોને લાગુ પડે. અપવાદ તો હોય ને 2-5, આપણા માણસમાં અપવાદ હોય. ગામમાં 500 માણસનું ગામ હોય તો એમાં 450 કે 450 સારા હોય, 25 જણા હોય, થોડાક વાતુડિયા હોય, થોડાક આળસુ હોય, થોડાક ખોચરા હોય, થોડાક બાધોડકાઈ હોય, બધાય સરખા નથી હોતા. એમાં જોડણીમાં પણ આવો જ નિયમ હોય છે. આગળ વાત કરીએ કે તમે ગુજરાતી શબ્દ ભંડોળ વિશે ભણી ગયા છો. ગુજરાતીમાં તદ્ભવ, તત્સમ અને અંગ્રેજી, અરબી, ફારસી જેવા અન્ય ભાષાના શબ્દો છે, ગુજરાતીમાં પણ છે, તે તમે જાણો છો. સાર્થ જોડણી કોષમાં આ તત્સમ, તદ્ભવ કે અન્ય ભાષી શબ્દો માટે જુદા નિયમો છે. તત્સમ, તદ્ભવ કે અન્ય ભાષી હોય, તત્સમ એટલે તેના આધારે, તદ્ભવ એટલે ઉદ્ભવેલા, તત્સમ એટલે તેને સમાન. ઘણી વખત તો કિંતુ શબ્દ, બરાબર છે, પરંતુ શબ્દ એ બેઠે બેઠા આવ્યા છે, બરાબર છે. બીજી ભાષામાં સંસ્કૃતમાં પણ પરંતુ બોલીએ અને ગુજરાતીમાં આપણે પણ બોલીએ, પણ, પરંતુ, પણ, બરાબર છે. એટલે પરંતુ શબ્દ છે ગુજરાતીમાં બોલાય, સંસ્કૃતમાં બોલાય. પછી ઘણા શબ્દો એમાંથી ઉદ્ભવેલા છે અને ઘણા અન્ય ભાષાના છે. એટલે તત્સમ તથા અન્ય ભાષી શબ્દોની જોડણી તેમની મૂળ ભાષાની જોડણીને અનુસરીને કરવાની હોય છે. એનો જે મૂળ ભાષા હોય ને એ પ્રમાણે જ હોય. જેમ કે ઈરાક મૂળ અરબી જોડણી, જો આ ઈરાક આપ્યું છે ને, ઈરાક, જો અહીંયા રહ્યું ઈરાક. ઈરાક છે ને એ મૂળ અરબી જોડણી છે. કઈ જોડણી છે? અરબી. હવે આ મૂળ અરબી જોડણી છે તો એનો અનુસાર રસ્વ ઈ ધરાવે છે, બરાબર છે. એટલે જો ટૂંકો ઈનો પાંખ્યો છે. તો ઈરાન છે, ઈરાનમાં જુઓ, અહીંયા તમે જોશો ઈરાકના, બરાબર છે, તો ઈરાકની અંદર તમને પાંખ્યું છે ને ટૂંકું દેખાશે. કેવું દેખાશે? ટૂંકું. જ્યારે ઓની અંદર જ્યારે ઈરાકની અંદર તમે જુઓ ને તો પાંખ્યું છે આમ ટૂંકું લખાયેલું છે એકદમ, બરાબર છે. એક જ મિનિટ, આમાં હજી પહેલી વાર આપણે ટ્રાય કરીએ છીએ ને બધું, એટલા માટે. એટલે જુઓ, ઈરાક છે એમાં પાખ્યું ટૂંકું છે. જ્યારે ઈરાન છે એમાં તમે જુઓ છે ને ઈરાનનું પાખ્યું છે અહીંયા આમ છે લાંબુ છે. એટલે કે ઈરાન ફારસી જોડણીને અનુસરીને દીર્ઘ ઈ ધરાવે છે. દિવેટ કે દિવેલ, આ દિવેટ શબ્દ કહે, દિવેટિયા કહે ને, જે ભગવાનને દીવા બતાવે, દિવેલ, દિવેલ એટલે કે દિવેટમાં પૂરવાનું ઘી હોય ને દિવેલ કહેવાય, અથવા તો કોઈ પણ ઓઇલ. એ જેવા શબ્દો છે તદ્ભવ શબ્દો હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમને અનુસાર છે, બરાબર. એ તો તદ્ભવ છે, એમાંથી જ ઉદ્ભવેલા છે. પણ દિવાન અરબી અને દિવાલ છે એ ફારસી શબ્દ હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી. હવે દિવાલ આપણે કહીએ ને, અહીંયા અમે દિવાલ બનાવી, પણ મૂળ શબ્દ ભીત છે. શું છે? ભીત. દિવાલ શબ્દ છે એ તો બહારના લોકોનો છે, બરાબર છે, એ ફારસી શબ્દ છે. એટલે જોડણીના નિયમો આપણા ગુજરાતીના એને લાગુ પડતા નથી. તેથી તેની જોડણી જુદી થાય છે. એ સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે ખૂબ વાંચવું, આંખોને તેની આદત પાડવી. તે અહીં આપણે કેટલાક નિયમો જોશું જેનું જોડણી સંદર્ભ ધ્યાન રાખવું જોઈએ. તેવા સરખા લાગતા શબ્દોની યાદી પણ આપી છે, તેને આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશું, બરાબર. હવે એની અંદર વાત કરીએ તો કે તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે. તદ્ભવ ગુજરાતી ભાષા છે એ શેમાંથી ઉદ્ભવેલી છે? તો કે સંસ્કૃત ભાષામાંથી, સંસ્કૃતમાંથી આપણે પ્રાકૃત ભાષા, પ્રાકૃતમાંથી ગુર્જર ને ગુર્જરમાંથી ગુજરાતી. એટલે તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર નીચે છે. પહેલાં તો ઉચ્ચારણગત, ઉચ્ચારણ કેવું થાય, શું છે એ. પછી અક્ષરો, કેટલા અક્ષરો છે, શબ્દમાં સ્થાન કેટલાનું છે એ પણ ધ્યાન રાખવાનું છે. પછી જોડાક્ષર હોય તો ત્યારે શું કરવું, અનુસ્વાર હોય ત્યારે શું કરવું, અંક સાધક પ્રત્યેક હોય ત્યારે શું કરવું, વગેરે બધી બાબતો છે એ પણ જોવાની. એમાં પહેલું આપણે ઉચ્ચારણગત જોઈએ. શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે, બરાબર છે. શબ્દને અંતે જે કાંઈ પણ શબ્દ ઈ આવતો હોય ને દીર્ઘ હોય. જેમ કે સખી, ઘંટી, કીડી, શીશી. જો કીડી ને એવી બધી જોડણી છે ને પૂછાય. શીશી, ગળી, ખાલી, ડાળી, મૂડી, દૂધી, સુખી, પૂંજી વગેરે. નોંધ એવું કહે છે કે સંસ્કૃત તત્સમ શબ્દો, તત્સમ એટલે તેના જેવા સમાન શબ્દો છે તો પાછા સંસ્કૃતમાં એ પાછા નિયમો જુદા છે. જેમ કે નીતિ, તો નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરેના શબ્દો પ્રત્યય વગેરે જુદો પ્રત્યય લાગ્યો હોવાથી રસ્વ એ આવે છે. એટલે એ બધા છે સંસ્કૃતના તત્સમ છે, બરાબર છે. એમાં તદ્ભાવ નથી. હા, એમાંથી ઉદ્ભવેલું જ બરાબર છે, પણ એ સંસ્કૃતનું નોખું પડે છે, અહીંયા નિયમ જુદો છે.
પછી બીજી વાત છે, ય અક્ષર પહેલાં આવે તો એ હંમેશા રસ્વ લખાય છે, બરાબર છે. ય અક્ષર પહેલાં આવે તો, બરાબર છે. ય અક્ષરની પહેલાં આવે ને તો એ રસ્વ લખાય. જો પાછળ ય છે તો પ્રિયમાં શું છે, તો પ્રિય રસ્વ લખાય, દરિયો. પાછળ ય છે તો બરાબર છે, ય અક્ષર પહેલાં ઈ આવ્યો હોય તો જો યની પહેલાં ર પ્લસ ઈ છે તો દરિયો. સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, હોશિયાર, અઠવાડિયું. તો આમાં બધે જગ્યાએ તમે જુઓ તો કે ઈ આવેલો છે ઈ આવેલો. જો અહીંયા જુઓ તો ય પહેલાં ડી છે તો અહીંયા હોશિયારમાં યા પહેલાં સી તો એ રસ્વ. ખાસિયતમાં ય પહેલાં સ છે તો એ પણ ખાસિયત. એટલે આવી રીતના આ બધા શબ્દો છે એ ય પાછળ આવ્યો હોય તો એ બધા કેવા થઈ જાય, એ આગળનો શબ્દ છે એ રસ્વ થઈ જાય. બાકી તો પાછળ જે ઈ આવ્યો હોય તો એ હંમેશા કેવો હોય, દીર્ઘ હોય. જો વરિયાળીમાં ભલે જુઓ છે ને, છેલ્લો શબ્દ કેવો છે, ઈ છે તો વરિયાળી દીર્ઘ છે, પણ એની પહેલાં ય આવ્યો છે એટલે એ કેવો થઈ જશે, એટલે રસ્વ થઈ જશે. આગળ વાત કરીએ, અક્ષર સ્થાન. અક્ષર શબ્દમાં સ્થાન, એકાક્ષરી શબ્દ. હવે એકાક્ષરી શબ્દ હોય ત્યારે શું કરવાનું? સામાન્ય રીતે અનુસ્વાર વગરના, શું કે છે, અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. માથે અનુસ્વાર એટલે માથે મીંડું ન હોય ઈ જો એકલા હોય તો દીર્ઘ ઈ અને દીર્ઘ ઉના ઉદાહરણો આપ્યા છે, બરાબર છે. જેમ કે ઘી, સવારના પોરમાં ભાખરીમાં ચોપડીએ, રોટલી ચોપડીએ, ઘણાઈને ભાવતું હોય ને ઘણાઈને નોય ભાવતું હોય. પછી ફી, હા સ્કૂલ કોલેજમાં એ તો ભરવી પડે. પછી બિયારણ આપણે કહીએ ઈ. સ્ત્રી, હા સ્ત્રી વગેરે શબ્દો છે. આમ તો ભલે જોડીઓ છે પણ એકાક્ષરી છે એટલે એ બધા દીર્ઘ છે, બરાબર છે. પછી દીર્ઘ ઉ એક અક્ષર હોય તો, જેમ કે જૂ, પછી દુ, પછી ભૂ, પછી રૂ, પછી બુ વગેરે. જેમ કે રૂ લખ્યું હોય, બરાબર છે, તો એ શબ્દ છે એ દીર્ઘ આવે છે. પરંતુ એકાક્ષરી અક્ષર સ અનુનાસિક હોય તો તે રસ્વ હોય છે. જેમ કે જો શું કે છે, એકાક્ષર હોય, એક જ અક્ષરનો હોય પણ માથે અનુસ્વાર હોય તો, અનુનાસિક હોય તો શું, તું વગેરે બધા શબ્દો છે એ રસ્વ થઈ જાય છે. શું કે છે, એકાક્ષરી અક્ષર અનુનાસિક હોય, સ અનુનાસિક એટલે અનુનાસિક સાથેનો તો એ રસ્વ હોય છે. પછી બે અક્ષરના શબ્દની વાત કરે. સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. પહેલો અક્ષર, બે અક્ષર હોય ને એમાં પહેલો અક્ષર દીર્ઘ જ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે ગીધ, તો ગીધમાં જો ગી છે ને એ દીર્ઘ છે. ચીજ, જીત, ફીણ, મીણ, રીત, શીખ, શીરો, હીરો, છીણી, ખીલી, આ બધાય શબ્દો છે એ કેવા છે, દીર્ઘ બે અક્ષરના છે એટલે. પછી ઉવાળા જોઈએ તો કે ઊઠ, ઉડ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, ધૂળ, ફૂલ, ફૂગ, દૂર, બૂચ, જૂન, ચૂલો, આ બધાય શબ્દો છે એમાં જો ઉ બધા દીર્ઘ છે. નોંધ બીજું એવું છે કે આદિ, તત્સમ શબ્દ, આદિ વગેરે એ બધા તત્સમ શબ્દ છે, સંસ્કૃતના છે. અને દિલ શબ્દ છે એ ફારસી શબ્દ. ગુનો શબ્દ છે એ અરબી શબ્દ છે. તો એમાં જો બરાબર છે, દિલમાં જો રસ્વ છે, આદિમાં પણ જો આગળનો આદિમાં રસ્વ છે, બરાબર છે. પછી ગુનો શબ્દ છે એ અરબી શબ્દ છે. એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે. બધાય નિયમ આપણી સાથે લાગુ પડે નહીં. ત્રણ અક્ષરના શબ્દની વાત કરીએ. ત્રણ અક્ષરની જોડણી ખૂબ સરળ છે, એકદમ સરળ. તેમાં માત્ર તમારે એક જ વાત યાદ રાખવાની છે. શું છે કે સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય. જો પહેલો અક્ષર જો છે ને એ રસ્વ હોય તો બીજો દીર્ઘ હશે, પહેલો દીર્ઘ હશે તો બીજો રસ્વ હશે. એટલે કે બંને અક્ષર રસ્વ કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. બે રસ્વ કે બે દીર્ઘ હોતા નથી. જો પહેલો અક્ષર રસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ, અને પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર રસ્વ હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ આગળ. સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર રસ્વ હોય છે. જેમ કે બીજો અક્ષર જો દીર્ઘ હોય તો પહેલો કેવો હોય છે, રસ્વ. ઈનામ, તો ઈનામમાં જો વચલો અક્ષર કયો, બીજો અક્ષર કેવો છે, ના. આ આવ્યું ને, આ એટલે દીર્ઘ, અ એટલે રસ્વ, તો ઈ કેવો છે, રસ્વ છે. ઈરાદો, ઈરાદો છે એમાં બીજો અક્ષર રા છે તો ઈ રસ્વ છે. કિનારો એમાંય ના છે એટલે કી રસ્વ છે. વિદાયમાં પણ બીજો અક્ષર દા છે એટલે ઈ વી રસ્વ છે. વિષાદ, શિકાર, દિવેટ, દિવેલ, બિલાડી, સિસોટી વગેરે શબ્દો છે એમાં વચલો અક્ષર જુઓ
શો લા વે કા શા દા ના રા ના એ બધાય શબ્દો છે એ દીર્ઘ છે, એ ગુરુ છે. એટલા માટે એ પહેલો અક્ષર છે એ રસ્વ છે. હવે ઉવાળા જોઈએ: ઉધાર, ઉનાળો, કુહાડી, ગુલામ, સુથાર, ધુમાડો, દુકાન, દુકાળ, ઉજાણી, ગુલાબી, ધૂળેટી. હવે જો પાછળ વચલો અક્ષર જો બધાય દીર્ઘ છે. અડે છે તો માથે એ આવ્યો છે. આપણે સંસ્કૃતની અંદર પણ વાત કરી હતી કે આ, ઈ, ઉ અને દીર્ઘરૂ આ હોય, પછી એ, આઈ, ઓ, ઔ આ બધાય દીર્ઘ છે. મૂળ ચાર જ છે રસ્વ: અ, ઈ, ઉ, રૂ, જે હળવા છે એ. એટલે ધૂળેટીમાં અડે છે એટલે આગળનું ધૂ છે એ રસ્વ છે. બસ એવી રીતે બધી રીતે કુહાડીમાં જુઓ હા વચલો શબ્દ છે એ ગુરુ છે એટલે દીર્ઘ છે. આ જે છે તો કુ છે એ રસ્વ છે. સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં જો બીજો અક્ષર રસ્વ હોય ને તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. જેમ કે કિંમત. મ છે એ જો છે રસ્વ, અ આવ્યો છે એટલે કી કેવો થઈ ગયો? દીર્ઘ. શીતળ, એમાં ત રસ્વ, ત છે એ રસ્વ છે એટલે લઘુ છે એટલે કી એટલે શીતળનો શી છે એ ગુરુ છે. ચીપિયો, ધીરજ, કીટલી, દીકરી, ચીકણું વગેરે બધા શબ્દો છે એમાં વતલો અક્ષર છે બીજો અક્ષર એ રસ્વ છે એ લઘુ છે એટલે પહેલો અક્ષર ગુરુ છે. એવી રીતે ઉમાં જોઈએ: ઉપજ, ઉથલો, પૂનમ, સુરત, ઉધય, સૂતળી, ઉજળું, ઉલટું, દૂજણું, કૂતરું, રૂપિયો વગેરે. તો આ બધા જે શબ્દો છે એ કેવા છે કે જેમાં બીજો અક્ષર છે એ લઘુ છે એટલે પહેલો અક્ષર ગુરુ છે. હવે 3 અક્ષરવાળાની વાત હતી. હવે 4 કે તેથી વધુ અક્ષરના શબ્દો હોય તો 4 અક્ષર અથવા તો એનાથી ઉપર 5 હોય ને 6 હોય, ઘણી વાર હોય છે, બરાબર છે. તો જેની અંદર 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર રસ્વ હોય છે. 4 કે 5 અક્ષર શરૂ થતું હોય ને તેમાં પહેલો અક્ષર હંમેશા રસ્વ હોય છે. જેમ કે હિલ ચાલ તો હિ રસ્વ, ભૂલામણીમાં ભૂ રસ્વ. છેલ્લો અક્ષર તો ગુરુ હોય, આપણે પહેલું જ જોયું હતું. ખિસકોલી તો એમાં ખી રસ્વ. કુતૂહલમાં કુ જો રસ્વ છે, બીજો અક્ષર ગુરુ દીર્ઘ છે. કીર્તારમાં કી રસ્વ છે. કિફાયતીમાં કી રસ્વ છે. તી છે એ ગુરુ છે, છેલ્લો અક્ષર ગુરુ હોય દીર્ઘ છે. સુવાવડમાં સુ રસ્વ છે. પિચકારીમાં પી રસ્વ છે. નિસરણીમાં છે એ ની રસ્વ છે. એટલે તો મિત્રો અક્ષરની સંખ્યાને ધ્યાનમાં રાખીને જોડણી સમજવી સહેલી થશે કે નહીં? હવે જોડાક્ષરને આધારે નિયમ જે છે તેના વિશે આપણે જોઈએ કે શું નિયમ છે જોડાક્ષરનો. એની વાત કરીએ જોડાક્ષરમાં કે મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઈ અને ઉ રસ્વ હોય છે. જોડાક્ષર એટલે શું? તો 2 શબ્દ જોડ્યો શબ્દ. કિસ્સો તો ડબલ સ છે, ઇસ્ત્રીમાં સ અને ત અને ર એ જોડાયેલા છે. તો મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાંનો જે કાંઈ ઈ કે ઉ હોય ને રસ્વ હોય. ઇસ્ત્રીમાં જુઓ પાછળ સ્ત્રી સ અને ત્ર છે એ જોડાક્ષર છે, જોડિયો શબ્દ અથવા તો જોડાક્ષર, બરાબર છે. ઘણીવાર ક્ષ કે એ છે એ જોડિયો શબ્દ છે, બરાબર છે, જોડાક્ષર. આ બધા ક્ષ નહીં અને બાકી ઓલો જોડિયો શબ્દ. હવે ઇસ્ત્રીમાં ત અને ર છે તો એ લઘુ છે, ટૂંકમાં રસ્વ છે. કિસ્સો ડબલ સ છે તો આગળનો કી રસ્વ છે. ચિઠ્ઠીમાં પાછળ ડબલ ઠ છે એટલે આગળનું ચી છે એ રસ્વ છે. જિલ્લામાં ડબલ લ છે એટલે આગળ જી રસ્વ છે. ડિગ્રી ગ અને ર બે જોડાય એટલે આગળ ડી રસ્વ છે. પિસ્તા એ પણ પી રસ્વ. રિક્ષામાં ક અને ફાડ્યો સ એટલે રી રસ્વ છે. લિફ્ટ ફ અને ટ જોડાયેલા છે એટલે લી રસ્વ છે. લિજ્જતમાં ડબલ જ છે એટલે લી રસ્વ છે. નિશ્વાસ એ પણ પાછળ જોડિયો શબ્દ છે. ની રસ્વ. 45 પી રસ્વ છે વગેરે. પછી ઉની વાત કરીએ તો ઉલ્લુ ઉ જો રસ્વ છે. કુસ્તી કુ રસ્વ છે. ગુસ્સો, ફુગો, મુઠ્ઠી, તુક્કો, શુદ્ધા, સુસ્તી, મુશ્કેલી, ઉજ્જળ, હુન્નર, ઉશ્કેરાટ વગેરે બધા શબ્દો છે એની અંદર ઉ બધે રસ્વ છે. અહીં ઇસ્ત્રી, જિલ્લો, ડિગ્રી, લિફ્ટ, ગુસ્સો, ઉલ્લુ, હુનર વગેરે જેવા અન્ય ભાષી શબ્દો પણ ગુજરાતી જોડણીના નિયમોને સમાંતર જોડણી ધરાવતા હોવાથી તમે સરળતાથી યાદ રાખવા તેની નોંધ લઈ શકો છો, બરાબર છે. એટલે નોંધા છે કે ભાઈ આ શબ્દો છે ને ભલે બીજી ભાષાના છે પણ આપણી હારે એને મેળ આવે છે એટલે એ આપણે એમાં રાખ્યા છે. હવે વાત કરીએ આગળ અનુસ્વારની. તો અનુસ્વાર નાસિક્ય સ્વરનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે. નાકમાંથી ધ્વનિ નીકળે. આપણે યંગણનમ ભણ્યા હતા કે નહીં? કખ ગ ઘ અંગ ચછ જ જ ગ ટઠ ડ ઢ હણ તથ દ ધ ન પફ બ ભ મ
યરલવસન સ સ હ એમાં યંગણનમ જે ઊભા ઊભા પાંચે પાંચ હતા એ બધા નાસિક્ય છે, અનુસ્વાર. અનુસ્વારને બદલે અનુનાસિક બોલાય. એટલે અનુસ્વાર નાસિક્ય સ્વરનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે. અને અનુનાસિક વ્યંજન જો અહીંયા રહ્યા અંગણનમ ની જગ્યાએ પણ પ્રયોજાય છે. અનુનાસિક વ્યંજનના નિર્દેશ માટે પ્રયોજાય. જ્યારે અનુનાસિક જ પ્રયોજવો હોય ત્યારે એના નિર્દેશ માટે પ્રયોજાય ત્યારે તે વર્ગના વ્યંજન સાથે તે જોડાક્ષરના ભાગરૂપે હોય છે. આપણે ગંગા, પછી શૃંખલા, શંકર, શંખ, પંચ, પછી કંપ, એવું બધું તમને સંસ્કૃતમાં સમજાયું હતું. એવું જ ગુજરાતીમાં પણ બની શકે. બરાબર. તમને ઓલા સંસ્કૃતમાં સમજાવ્યું હતું ને બધું કે ભાઈ 3 માર્કમાં જોડણી આપણે નીચે અંડરલાઈન હોય અને એને સુધારીને લખવાના હોય છે. તો એ પ્રમાણે તમને મેં કીધું હતું. જેમ કે ચંદ્ર. હવે જો અહીં ચંદ્ર છે ને, બરાબર છે, એ આમે લખી શકાય. ગુજરાતીમાં આમ જ લખાય. સંસ્કૃતમાં જો બીજા નંબરનું છે ને ચંદ્ર, એમ જ લખવું પડે. શું કરવા કે ભાઈ આ જે છે સંસ્કૃતનો નિયમ છે કે ભાઈ પાછળ શું છે દ્ર, તો કે મૂળ શબ્દ દ અને ર બે ભેગા થાય તો કે તથ દધ ન, એટલે ચંદ્ર એમ જ આવે. ગુજરાતીમાં આમે લખી શકાય ને આમે લખી શકાય, જેમ તમારે ઉપયોગ કરવો એમ. કિંમત તો તમે આમ ડબલમાં પણ કરી શકો. કેમ કે ક પછી કની માથે મીંડું છે, પાછળ શું છે તો કે મ, તો કે પફ બભ મ, મનો અનુનાસિક મ જ છે. પરંતુ આંશુ એવું તમે આશુ બોલે, આંશુ ન વાંચો, અથવા તો આમશુ એમાંય નથી હોતું. કારણ કે ચંદ્ર લખાય ત્યારે ખરેખર તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે ચંદ્ર બોલાય છે. કેમ કે પાછળ એ છે. અથવા કિંમત લખાય ત્યારે ખરેખર તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે કિંમત બોલાય છે. જ્યારે આંસુમાં સ્વર પોતે જ નાસિક્ય છે. સ્વર તમે બોલો તો એ નાસિક્ય છે, એટલે નાકમાંથી ધ્વનિ નીકળે છે. નાસિક્ય હોવું એટલે કે પોતે તીવ્ર અનુસ્વાર નહીં પણ મંદ અનુસ્વારવાળા છે. બરાબર. નાકમાંથી આ ઉ અને મ, બરાબર છે. તો ઓમ શબ્દ કે એવું કાંઈ તમે બોલો ને એટલે જે સ્વરો છે ને એ નાકમાંથી પણ થોડા થોડા નીકળે છે, પણ કેવા છે, મંદ છે. એટલે સ્વર પોતે નાસિક્ય છે. તેના નાસિક્યપણાને કોઈ વર્ગના વ્યંજન સાથે આપણે જોડતા જ નથી. તેથી ચંદ્ર, કિંમત આદિ બોલતી વખતે જોડાક્ષરની જેમ ઉચ્ચારણમાં થડકો લાગે છે, જે આંસુ માતામાં નથી લાગતો. આંસુ ન બોલે, આંસુ, બરાબર. જરીક એવું નાકમાં ધ્વનિ નીકળે પણ મંદ અનુસ્વાર છે. તેથી ચંદ્ર, કિંમત આદિ અનુનાસિક વ્યંજન સૂચક અનુસ્વાર તીવ્ર કહેવાય છે. જ્યારે આશુ, ભેદ આદિમાં ઉચ્ચારાતો અનુસ્વાર કોમળ કહેવાય છે. કોમળ અનુસ્વાર છે, બરાબર છે. તીવ્ર અનુસ્વાર ધરાવતા શબ્દો જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેથી તેમાં પૂર્વેનો સ્વર રસ્વ સ્વર લખાય છે. જેમ કે જેની માથે મીંડું હોય, અનુસ્વાર હોય ને, તો એ બધા તીવ્ર હોય ને તો એની માથે તમે મીંડું હોય તો આગળનો રસ્વ ગણાય. જેમ કે બિંદી, બીદી ન વચાય, બિંદી. સિંધી, હિન્દ, જિંદગી, ઠીંગુજી, લીંબોળી, શીંગડું, સિંધવ, હિંડોળો, હિંમત વગેરે. હવે ઊનું જોઈએ તો કે કુંજો, કુંભ, બુંદી, ભૂંડ, ઉંદર, ઉંબરો. જો આ બધા બુ, ભૂ, પછી કુંજામાં ઉ બધા જે છે ને એ રસ્વ છે. ઉંબરો, ઉમર, બરાબર છે. કુંડળ, કુંદન, કુંભાર, ગુંજાશ, ગુંદર, ગુંબજ વગેરે. આ શબ્દોને ઉચ્ચારતા વખતે જો બિંદી છે ને, જો આ રીતના તમારે બિંદી જે છે બરાબર એવું તમને ફિલિંગ થશે. આ જો છે બિંદી, ભાઈ તમને એવું લાગે કે ભાઈ આમાં બિંદી છે એ આમે આવી શકે. બિંદી છે, પછી છે લીંબોળી, જો છે, પછી છે કુંભ, બરાબર છે. તો કુંભ જે છે બરાબર છે એની અંદર પણ આ રીતના પાછળ મ વચ્ચે મ આવી શકે. પછી ગુંદર, એમ જુદું ઉચ્ચારાય છે તે એવો ખ્યાલ આવશે. તેથી બી, લી, કુ, ગુની સ્વર માત્રા રસ્વ છે. પછી આપણે આગળ જોયું એમ બી, લી કે કુ. જો આપણે 4 ઓપ્શન આપ્યા છે ને, એમાં 4 ઉદાહરણ દીધા હતા, બરાબર છે. બિંદીનો બી, લીંબોડીનો લી, કુંભનો કુ અને ગુંદરનો ગુ. એટલે આ જે છે એમ બી, લી કે કુ કે ગુની રસ્વ માત્રા છે. કેમ કે માથે અનુસ્વાર છે તીવ્ર છે. પરંતુ નાસિક્ય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાવાય છે. ખાલી નાકમાંથી સ્વરને હિસાબે નાકમાંથી ખાલી વાઇબ્રેશન આવતું હોય તો એ હળવું છે, કંઈ બહુ ભારે નથી. તેથી તેના પહેલાં આવતો ઈ હોય કે ઉ હોય એ દીર્ઘ હોય છે. જેમ કે છીંક, પીછી, ભીત, રીછ, ખીટી, વીટી, વીછી, રીંગણ, લીંપણ, હિંચકો,
ઝીંડવું અને પિંજરું એ ખાલી નાકમાં જરી જરી જેની ધ્રુજારી થાય છે. આપણે પછી છીંક નથી કહેતા, છીક કહીએ. પીંછી નથી કહેતા, પીછી. ભીંત નથી કહેતા, ભીત. અને રીંછ નથી કહેતા, રીંછ કહીએ. એમ ખીંટી નથી કહેતા, વીંટી નથી કહેતા. એટલે વીટી, ખીટી, વીછી. હા, રીંગણમાં આપણે રીંગણ બોલીએ છીએ, બરાબર છે, પણ પાછળ અ છે ને, ગ છે ને, એની હિસાબે અંગ જેવું લાગે છે, એટલે આપણે વધારે ભાર લાગે, બાકી રીંગણ જ વચાય. રીંગણ નથી વાંચતા, બરાબર. એટલે એ બધા કેવા છે? દીર્ઘ છે. એવી રીતે ઉની વાત કરીએ તો કે જેની માથે મંદ અનુસ્વાર છે. ઊંટ, ઊંઘ, ઊંઘ, પછી ખૂંટ, ગૂંથ, ઘૂંટ, ટૂંક, છૂંદો, સૂંઠ, હૂંફ, સૂંઠ, પૂંછડી, ઊંચું, ઊંધું, પૂંજી, હુંડી, લૂંટારો વગેરે. આ શબ્દોને આપણે ભીંત કે ગુંથ ઉચ્ચારી શકતા નથી. જે આપણે અહીં છે ને, ભીંત કે ગુંથ, બરાબર છે, એ આપણે કરી શકતા નથી. શું કરવા નથી વાંચી શકતા? બરાબર છે. જો એ છે આપણે આ ભીંત આમ જ કે આમ ભીંત લખીએ, બરાબર છે. ગુંથમાં પણ એવું છે. આપણે આવી રીતના જે આ ગુંથ છે, બરાબર છે, આમ લખીએ કેમ લખીએ? તો ગુંથ છે એ આમ જ લખાય, આમ ઉચ્ચારી શકતા નથી. માત્ર હિંચકો અને હિંડોળો બોલી જોશો તો પણ હી અને હીના ઉચ્ચાર વચ્ચેનો ભેદ સમજાશે. હિંચકો અને હિંડોળો. હિંચકો છે ને તેમાં ન જેવું તમને લાગશે ને, હિંડોળામાં હિંડોળો નહીં, હિંડોળો, હિંચકો. એટલે તો બોલવાથી જ ખબર પડે અને અનુભવની હિસાબે વધુ ખબર પડે, બરાબર છે. હવે જો આ પણ જોડણીના બીજા થોડાક નિયમો છે, આપણે જોઈ લઈએ, બરાબર. જો આ જે કીધા હતા એ રસ્વ સ્વરના નિયમો. શું છે રસ્વ સ્વરના નિયમો? બરાબર છે. જ્યાં આપણે આ બનાવ્યું છે, બરાબર છે, જોડણીના નિયમો. કોઈ પણ પદને અંતે ઈક, ઈકા, ઈત, ઈતા, ઈલ, ઈયા, ઈષ્ટ, ઈની, ઈ, ઉક, તી જેવા પ્રત્યયો આવે ત્યારે રસ્વ લખાય છે. જો ઈક હોય તો વાર્ષિક, ધાર્મિક, ભૌતિક, જૈવિક, પ્રાથમિક, શારીરિક. ઈકામાં ભૂમિકા, રાધિકા, લેખિકા, નાટિકા, અનામિકા, શિક્ષિકા, ગણિત. ઈતમાં ગણિત, અતીત, પંડિત, અમીર, રોહિત. આ બધા છે. બસ એવું લાગે ને તો આ યુટ્યુબ ઉપર હોય તો પુશ કરી, સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ પાડી લેવું, બરાબર છે, ફૂલ સ્ક્રીન કરીને, જેથી તમને આ જોડણીના નિયમો યાદ રહીએ, બરાબર. એટલે આ રીતના છે. પછી બીજું છે, જ્યારે શબ્દની પહેલાં ઉપસર્ગ આવે ત્યારે તે રસ્વ લખાય છે, બરાબર. જેમ કે અનુ, ની, દુ, વી, અધિ, અતિ, અભિ, સુ, પ્રતિ, પરી, ઉપ, બિન, કુ, આવા બધા હોય છે ને, તો એ કેવા હોય છે? એ બધા રસ્વ જ હોય છે. કેમ કે એ સંસ્કૃતના તત્સમ છે, એટલે એ રસ્વ છે. પછી તત્સમ પુલ્લિંગ શબ્દના અંતે આવતો એ હંમેશા રસ્વ લખાય છે. જેમ કે રવિ, શનિ, આ બધા સંસ્કૃતના શબ્દ છે. શકુની, મરીચી, પતંજલિ, વાલ્મીકી, બરાબર. મારુતિ, હરિ, મણિ, શાંતિપની, આ બધા શબ્દો છે સંસ્કૃતના તત્સમ છે, એટલે એમાં એ રસ્વ આવે છે. બાકી મોસ્ટ ઓફલી આપણે શું જોયું હતું? તદ્ભવમાં ગુરુ હોય છે, 2 અક્ષરવાળા. જ્યારે પદમાં ય આવે તો શબ્દના અંતે ઈ સિવાય ત્યારે તેમની પહેલાંનો અક્ષર ઈ કે ઉ છે એ રસ્વ લખાય છે. આપણે જોયું જ તું, બરાબર છે. પ્રિય, ક્ષત્રિય, હોશિયાર, ખાસિયત, ફેરિયો, રૂપિયો, કઠિયારો, ભાતિયું, ઘડિયાળ, નારિયેળ. પછી શું કે છે? જોડાક્ષર પહેલાંના શબ્દમાં આવતો ઈ કે ઉ મોટા ભાગે રસ્વ લખાય છે. એ પણ આપણે નિયમ જોયું. ઈચ્છા, ઇજ્જત, ઇન્ટરનેટ, ઇન્ડિયા, ઇન્સાન. ભલે આ ઇન્ટરનેટની ઇંગ્લિશ શબ્દો છે પણ છતાં એ છે. ઇન્સાન, ઈશ્ક, મિસ્ત્રી, ઇષ્ટ, પવિત્ર, સિક્કો, પુસ્તક, કુસ્તી. પછી મુખ્ય, પુષ્પ, ગુસ્સો, આદિત્ય, શિષ્ય વગેરે શબ્દો છે, એમાં ય છે એની પહેલાંનો શબ્દ રસ્વ લખાય છે. પછી હજી એક છે છઠ્ઠો નિયમ કે તીવ્ર અનુસ્વાર કે અનુનાસિક પહેલાં ઈ કે ઉ આવે ત્યારે એ રસ્વ લખાય છે. માથે તીવ્ર અનુનાસિક, ઓલો મંદ નહીં, બરાબર. તો એની અંદર શું છે? સિંધુ, બિંદુ, કિંજલ, ચિંતા, ગુંદર, કુંડળ, નિંદા, ગુંજન, ઉંદર, મુંબઈ, ગુંદર, કુંભાર ને કુંતા. હવે દીર્ઘના નિયમો. દીર્ઘના નિયમો શું છે? તો કે કોઈ પણ પદના અંતે ઈન, ઈય, ઈશ, ઈક્ષક, ઇન્દ્ર, ગિરી, વતી, મતી જેવા પ્રત્યયો આવે ત્યારે હંમેશા દીર્ઘ લખાય છે. જેમ કે અર્વાચીન, પ્રાચીન, નવીન. ઈનની વાત કરીએ ત્યારે નવીન, પુલીન, નલીન, સ્વાધીન, પરાધીન. પછી વાત આવે છે ઈય, તો કે ભારતીય, માનનીય, વંદનીય, પૂજનીય, બલીય, રાજકીય, જીતેન્દ્રિય. ઈશમાં જગદીશ, ન્યાયાધીશ, ગિરીશ, અવનીશ, એમાં બધા ઈશમાં એ દીર્ઘ આવે. પછી છે બરાબર ઈક્ષક, બરાબર છે, તો કે નિરીક્ષક, પરીક્ષક, અધિક્ષક, એ બધા છે દીર્ઘ છે. જો એમાં ઈક્ષક છે બધા. ઇન્દ્ર, યોગિન્દ્ર, રવિન્દ્ર, હરિન્દ્ર, કવિન્દ્ર, પરિન્દ્ર. કેમ કે
કવિ પ્લસ ઇન્દ્ર એટલે કવિન્દ્ર, એમાં તો જો એ પણ નિયમ લાગુ પડે છે, બરાબર છે, સંધિનો. પછી ગીરી આવે, દાદાગીરી, યાદગીરી, કામગીરી, ગુંડાગીરી, ધાંધિયાગીરી, બાપુગીરી, લુખાગીરી. અપવાદ: ગીરી પર્વતના અર્થમાં હોય ત્યારે રસ્વ લખાય છે. નીલગીરી, હિમગીરી, ગિરિધર, ગિરિમાળ પર્વતના અર્થમાં હોય ને ત્યારે રસ્વ હોય. બાકી વાહે જે લુખાગીરી ને દાદાગીરી છે ને એ બધું એ દીર્ઘ હોય. વતી: કલાવતી, ભગવતી, રૂપવતી, પાર્વતી, માયાવતી, અમરાવતી, યુવતી ને સરસ્વતી. અને આમ તો તમે જોવા જાઓ ને તો પૌરાણિક સ્ત્રીઓ છે ને, લક્ષ્મી, પાર્વતી, સતી, એ બધી સ્ત્રીઓ છે એનો છેલ્લો અક્ષર દીર્ઘ આવે. પછી મતીમાં શ્રીમતી, અનુમતી, ઇન્દુમતી, યશોમતી, બહુમતી, લઘુમતી અને બસ આવા બધા જેમ વાહે મતી શબ્દ આવે દીર્ઘ છે. પછી આગળ કહે છે કે પદમાં જ્યારે રેફ આવે ત્યારે રેફની પહેલાંનો અક્ષર ઈ કે ઉ છે દીર્ઘ લખાય છે, બરાબર. જેમ કે ઈર્ષા, તીર્થ, શીર્ષક દીર્ઘ, કીર્તન છે, કી, દી, સી બધા દીર્ઘ છે. પછી અંગ્રેજી શબ્દના અંતે ઈ આવતો હોય ને તો તે દીર્ઘ લખાય. જેમ કે યુનિવર્સિટી, યુનિવર્સિટીમાં છે ને જો બધા રસ્વ આવે, છેલ્લો છે ને ઈ ટી છે. સોસાયટી છે, બેટરી છે, પોલિસી છે, લોન્ડ્રી છે, કેમિસ્ટ્રી, બાયોલોજી બધા ઇંગ્લિશ શબ્દો, એમાં છેલ્લો અક્ષર ગુરુ આવે, દીર્ઘ આવે. મંદ અનુસ્વાર કે અનુનાસિક પહેલાં ઉ કે ઉ છે ને દીર્ઘ લખાય છે. મંદ હોય તો આપણે કીધું હતું ભીત, ઊંટ, ગૂંથળ, પૂંછડી, પૂંછડું, વીંટી, હિંચકો, ટૂંકમાં, ઈંટ આ બધા શબ્દો. કોઈ પણ શબ્દમાં ઓ પહેલાં ઈ કે ઉ હોય તો દીર્ઘ લખાય છે. જો ચીલો ઓ આવ્યું, ગોરીલો, કીકો, ચૂલો, ચૂનો, ઝૂલો વગેરે, બરાબર છે. એટલે એ બધા જે છે એ બધા કેવા છે? દીર્ઘ છે. અને આ એકાક્ષરીને આપણે નિયમ જોયા હતા કે અનુસ્વાર વિનાના એકાક્ષરી હોય ત્યારે શું થાય કે ઘી, સ્ત્રી, ફી, શ્રી, બી, જુ, ભૂ, રૂ, લુ. અનુસ્વારા એકાક્ષરી હોય તો એ રસ્વ લખાય છે ને, હું, તું, છું, બરાબર છે. બે અક્ષરવાળા શબ્દના બંને અક્ષર દીર્ઘ લખાય છે. વીટી, અહીં, બીક, રીત, ચીસ, ડીશ, મીન, જોલી વગેરે શબ્દો છે, બરાબર છે. આમ તમે જોવા જતા સ્ક્રીનશોટ પાડી લેજો તમારે, બરાબર છે. સ્ક્રીનશોટ પાડી લેશો ને એટલે તમને વાંધો આવશે નહીં. ઓકે, બરાબર છે. એટલે આ હજી પણ નિયમ હજી એકાદ છે. 3 અક્ષરવાળા શબ્દમાં વચ્ચેનો અક્ષર રસ્વ હોય તો પ્રથમ દીર્ઘ લખાય છે, એ આપણે જોયા છે. ઈડર ને, દીકરો ને, કીચડ ને. પછી 3 અક્ષરવાળા શબ્દમાં વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર રસ્વ લખાય છે, એ આપણે જોઈ લીધું છે. 4 કે તેથી વધુ અક્ષરવાળા હોય તો પ્રથમ અક્ષરમાં રહેલો ઈ કે ઉ રસ્વ લખાય છે. ઇમારત ને બધું આપણે જોયું હતું, શિખામણ ને, નિસરણી ને, બરાબર. એટલે એને બધા છે આ નિયમો. આ આપણે તમને સીધું સરળ પડશે ઓના કરતાં. એટલે આ બધા નિયમો છે ને સીધા ટચ છે. એટલે તમે છે ને એ ઓની અંદર શું કહેવાય કે સ્ક્રીનશોટ આપણે યુટ્યુબની અંદર હોય ને તો એની અંદર મોબાઈલમાં, બરાબર છે, પુશ કરી દેવાનું, સ્ટોપ કરાવી દેવાનું. સ્ટોપ કરી અને પછી સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી કરીને તમારે વાંચવું હોય તો આમાં વાંચી શકશો. અથવા તો આપણે ટેક્સ્ટ બુકમાં તો આપ્યું જ છે ને, જે આ બધા નિયમો જોડણીને આપ્યા જ છે એ છે. આ બધા છે એ તમારે ટેક્સ્ટ બુકના જ શબ્દો છે, એમાં પણ વાંચી લેજો, એ જ નિયમ છે. છતાંય હું તો એક જ વસ્તુ તમને કહું છું કે જોડણી જે કાંઈ પણ છે એ ગોખવાનો વિષય નથી, બરાબર છે. જોડણી તમે ગોખી શકો નહીં, આંખ દ્વારા કેળવવાનો વિષય છે. એટલે હંમેશા જોડણી તમે કરો કાંઈ પણ હોય ત્યારે સાચી લખજો, વ્યવસ્થિત રીતે. સાચું ખોટું શું છે ખબર ન હોય તો 2 વાર જોઈ લેવું. અને કોઈ શિક્ષક કે આપણે શિખામણ આપતું હોય કે ભાઈ આ જોડણી છે, આમાં એટલી ભૂલ છે, તો એ સુધારી લેવી વહેલી તકે, જેથી કરીને આગળ જતાં એકની એક ભૂલ આપણાથી થાય નહીં, બરાબર. એટલે અહીંયા આપણે આજનો આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. અને આમાં મજા આવી કે નહીં એ પ્રમાણે મને થોડુંક કહેજો. શું કરવા કે તો આમાં તો આ પ્રમાણે આપણે શરૂ કરીએ, ગ્રામર કે એવું કાંઈ પાઠ કે કાંઈ પણ તો આ પ્રમાણે આપણે સમજાવતા જઈએ. નહીંતર પછી આપણે બોર્ડ તો આપણો જિંદાબાદ છે, અત્યાર લગન તો એ કરતા હતા, નહીં કરશું. ઓકે, તો ચાલો બધાને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.